નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝની. હું છું આપની સાથે કિંજલ. સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલનો 61મો જન્મદિવસ રક્તદાન કેમ્પ સહિત વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમો સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે યુવાનો, ખાસ કરીને દીકરીઓને સંબોધતા મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. નરેશ પટેલે કહ્યું કે પ્રેમ કરવો ખોટી વાત નથી, પરંતુ ખોટા પાત્રના આકર્ષણમાં ફસાઈને જીવન મુશ્કેલીમાં ન મુકાય તેની કાળજી રાખવી જોઈએ. તેમણે સોશિયલ મીડિયામાં વધતા પ્રભાવ સામે સાવચેત રહેવાની અપીલ કરી અને દીકરીઓને દરેક ક્ષેત્રમાં આગળ વધવાની સાથે મર્યાદા અને સમજદારી પણ જાળવવી જરૂરી હોવાનું જણાવ્યું. આ સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું કે આ ચિંતા માત્ર પાટીદાર સમાજની નથી, પરંતુ દરેક સમાજની દીકરીઓના સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય માટે છે. 11 જુલાઈ મારા જન્મદિવસ નિમિત્તે વર્ષોથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થતું આવે છે અને આજે વિશેષ રીતે 75થી વધારે જગ્યાએ આખા ગુજરાત બહારની બહાર પણ આયોજન થયું છે. સાથે સાથે વૃક્ષારોપણ અને મેન્ટલી રિટાર્ડેડ બાળકોના પણ કેમ્પ આજે થઈ રહ્યા છે. ત્યારે આ દરેક મારા ભાઈઓ બહેનો જે આમાં જહેમત ઉઠાવી રહ્યા છે, બધાને મારા લાખ અભિનંદન આપું છું અને આભાર માનું છું. સાથે સાથે જે બ્લડ ડોનેશન કરે છે એમનો હું હંમેશા ઋણી રહીશ, કારણ કે બ્લડ ડોનેશન છે એક સમાજને નથી જતું, દરેક સમાજને જતું હોય છે. ત્યારે માં ખોડલને પ્રાર્થના કરું કે બધા એકમેકમાં રહી અને ખૂબ જ સાથે મળી અને કામ કરે. બિલકુલ સરકારમાં અમે રજૂઆત કરેલી છે, અમારી આખી ટીમ પણ ગયેલી છે કે આમાં પરમિશન વગર આગળ વધી રહ્યા છે તો દીકરીઓ જ હેરાન થાય છે. એટલે મા બાપ ખુશી હોય એની સાથે સંતાનોની ખુશી હોય.